આ તરફ અમદાવાદમાં જુલાઈ મહિનામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। જી હા, ડેન્ગ્યુના 60 જ્યારે ઝેરી મલેરિયાના 4 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। જુલાઈમાં ઝાડા ઉલટીના 422 કેસ નોંધાયા, કમળાના 88 અને ટાઇફોઇડના પણ 267 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। મચ્છર બ્રીડિંગ શોધવા માટે 1016 સ્થળે તપાસ કરવામાં આવી। 200થી વધુ સ્થળે મચ્છર ઉત્પત્તિ જણાઈ છે। એએમસીએ 10 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે। 16 સાઇટની બુકિંગ ઓફિસ સીલ કરાઈ છે। ડેન્ગ્યુના 60 કેસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 38 કેસીસ રિપોર્ટ થયેલા છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મલેરિયાનું અને ડેન્ગ્યુનું, ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। સાથે સાથે દવાની ઉપલબ્ધિની પણ ચકાસણી કરવામાં આવેલી છે। હાલમાં તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેના ઓનરશ્રી અથવા જે એના મેનેજરશ્રી હોય કે જે જગ્યાએ પાણી ભરાયેલું હોય તે જગ્યાએ ઓઇલનો છંટકાવ કરે, જેથી કરીને આ મચ્છરનું બ્રીડિંગ અટકાવી શકાય। જાણમાં આવેલું છે કે આ 16 જગ્યાએ પણ જે અમે સીલ કરી છે, કોઈપણ જગ્યાની કામગીરી ચાલુ ન રહે તે માટે ઓનરને તાકીદ કરવામાં આવશે। સાથે સાથે જો કોઈ કામગીરી ચાલુ રાખશે તો તેની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે।